આજે વિકસિત ભારતનું સ્વપ્ન વિકસિત વડોદરાથી કઈ રીતે હોઈ શકે એનું પ્રતિબિંબ આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે જોવા મળ્યું છે. વડોદરા રેલવે સ્ટેશનની અંદર એક આજે ડિજિટલ લોન્જનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું. જ્યારે કોઈ મુસાફર હોય પોતાના નોકરી ધંધા અર્થે તેઓ ટ્રાવેલ કરી રહ્યા હોય, ટ્રાવેલ કરવા સમયે એમને 2 મિનિટ આરામ કરવો હોય, એમને મીટિંગ કોઈ અર્જન્ટ અટેન્ડ કરવાની હોય કે લેપટોપની અંદર એમને કામ કરવું હોય, ત્યારે જે પ્રકારે એરપોર્ટની અંદર આપે સુવિધા જોઈ રહ્યા છો એવી જ સુવિધા અહીંયા વીવીઆઈપી લોન્જ જેવી ડિજિટલ લોન્જની અંદર આ સુવિધા છે. અને આ લોન્જની અંદર એ વ્યક્તિ પોતે લેપટોપમાં કામ કરી શકે, નાસ્તો પાણી કરી શકે, એને ફ્રેશ થવું હોય, નાહવું હોય તો શાવરની પણ વ્યવસ્થા અહીંયા છે. અને એને 2-4 કલાક જો આરામ કરવો હોય તો નેપ માટેની પણ એક સારી એવી બેડની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. આજે ભારતની અંદર બીજી આવી સુવિધા અને ગુજરાતની પહેલી એવી સુવિધા વડોદરા રેલવે સ્ટેશન માટે જ્યારે ઊભી થઈ હોય ત્યારે વડોદરાના તમામ પેસેન્જર્સને હું શુભકામનાઓ પાઠવું છું અને આ સુંદર સુવિધા બદલ રેલવેના અધિકારી શ્રી ડીઆરએમસી અને તમામ લોકોને आपसे डिस्कशन करके ये फैसला लिया कि यहाँ पे एक लॉन्च बनाया जाए और रेल मंत्रालय के निर्देश के अनुसार नए पॉलिसी के तहत ये एक नया डिजिटल लॉन्च यहाँ बनाया गया है, जिससे जो पैसेंजर्स मानिए अहमदाबाद से आते हैं, दिल्ली से आते हैं, वो यहाँ रुकेंगे, उनको शावर की भी व्यवस्था है, वो रुक के अगर उनको रेस्ट करना है ऑड आवर्स में आते हैं, जैसे राजधानी यहाँ 2:30 बजे आती रात को, तो यहाँ 2-3 घंटा रेस्ट कर सकते हैं, शावर लेके यहाँ लॉकर है, लॉकर में सामान रख के दिन भर अपना कार्य करके रात की ट्रेन से वापस भी जा सकते हैं. तो वो बहुत ही इंपॉर्टेंट फैसिलिटी है जो इंपॉर्टेंट